આ વરસતા વરસાદમાં આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ એવા દાબડા ભજીયા, જેને ઘરે બનાવવા સાવ સરળ સિમ્પલ છે. તે જ ટેસ્ટથી આપણે બનાવીશું સિક્રેટ મસાલા સાથે. તો અહીંયા આપણે 2 બટેકા લીધા છે, તેને સરસ પાતળી સ્લાઇસ કરવાની છે, જાડી નહીં. આ રીતે આપણે પાતળી સ્લાઇસ કરીને તેને પાણીમાં રાખી દેવાના, જેથી બટેકા કાળા ન પડે. સિમ્પલ આપણે લસણની ચટણી લગાવી દઈએ છીએ આના ઉપર. તેના કરતાં આ સિક્રેટ મસાલો જરૂરથી ટ્રાય કરજો. તો આપણે આખા ધાણા, સફેદ તલ, વરિયાળી, ખાંડ, લસણ, આમચૂર પાવડર, થોડું એવું આદું, કલર માટે કશ્મીરી મરચું ઉમેરી દેવાનું છે, સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરીને આપણે તેને પીસી લેવાનું છે. આ રીતે પીસાઈ જાય ને પછી તેની અંદર આપણે પાપડી ગાંઠિયા ઉમેરી દેવાના છે. તમે ભાવનગરી ગાંઠિયા અથવા સેવનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને પણ આપણે સરસ પીસી લેવાનું છે. આ રીતનું પીસાઈ જાય પછી આપણે તેને એક બાઉલની અંદર ઉમેરી દઈશું. આ મસાલો ખાટો, મીઠો, તીખો એવો ત્રણેય ટેસ્ટ પરફેક્ટ તમારે બેલેન્સ કરવાનો છે, જેથી ખૂબ જ સરસ એવા ભજીયા બનીને રેડી થાય. તો હવે બટેકાની જે ચિપ્સ તૈયાર કરેલી ને તેના ઉપર આ મસાલો આપણે ચીપકાવી દેવાનો છે. ચિપ્સ અત્યારે થોડી પાણીવાળી છે ને, એટલે મસાલો આસાનીથી ચીપકી જશે. આ મસાલાને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં મહિનો દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ભજીયાના બેટર માટે આપણે ચણાનો લોટ લીધો છે, તેમાં નમક, હળદર, થોડો અજમો ઉમેરીને પહેલાં સરસ મિક્સ કરી દઈશું. પછી જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જવાનું છે. પાણી ઉમેરતા જઈને આ રીતનું આપણે બેટર રેડી કરી લેવાનું છે. ના જાડું કે ના બધું પાતળું તેવું આપણે બેટર રાખવાનું છે. હવે તેમાં થોડા મીઠા સોડા અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. પછી એક જ દિશામાં 2 થી 3 મિનિટ માટે ફેટી લેવાનું છે. આ ભજીયાને આપણે પ્યોર સિંગ તેલની અંદર બનાવીશું, અને આ તેલ અમરેલીનું દેશી ઘાણીનું શુદ્ધ સિંગ તેલ છે, અને હૃદય માટે હેલ્ધી અને પાચન માટે ઉત્તમ તેલ છે. તો તમે પણ આ તેલનો ઓર્ડર જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે સિંગ તેલમાં ભજીયા તળવાનું રેડી કરીશું. તો આ રીતે તેલને ગરમ થવા માટે રાખીશું. તેલ ગરમ થઈ જાય ને એટલે બેટરની અંદર 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દેવાનું છે, ગરમ તેલ. ને ભજીયા બનતા હોય ને વરસાદ ન આવે એવું બને જ નહીં. તો આપણે ભજીયાની શરૂઆત કરેલી ચૂલે ત્યાં વરસાદ આવી ગયો, તો હવે આપણે ગેસ ઉપર બનાવવા પડશે. તો અહીંયા તેલ આપણું સરસ મીડિયમ ગરમ છે. તો આ રીતના એક એક આપણે દાબડા ભજીયું લઈને લોટમાં કોટ કરીને તેલમાં સરસ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે. આ ભજીયાને મીડિયમ ફ્લેમ ઉપર આપણે થોડીવાર માટે તળાવવા દેવાના છે. આ રીતે તળાવવા દેશું ને એટલે સરસ એવી આપણે જે બટેકાની પતરી બનાવેલી છે ને તે અંદરથી સરસ બફાઈ જશે, અને ભજીયા જરા પણ કાચા નહીં લાગે. આ ભજીયા બનાવવામાં બસ આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બટેકાની પતરી આપણે જાડી નથી કરવાની, પાતળી જ રાખવાની છે. તેને લીધે જ ભજીયા સરસ એવા ટેસ્ટી બને છે. તો રેસીપી પસંદ આવી તો ફોલો